બટુબાના દેહ વિલય નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખી તેમના પરિવારજનોએ બધા સંતો ભક્તોના દર્શનનો લાભ ઉઠાવ્યો તે બદલ બટુબાના પરિવારજનોને મારા કોટી કોટી વંદન અને જય જય. અત્રે ઉપસ્થિત સર્વે હરિગુરુ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન અને જય જય. મળ્યા છીએ કે મળીશું આ માનવતાના મેળા, મળ્યા છીએ કે મળીશું આ માનવતાના મેળા, દેહ પડી દિશે પશુ ભવે નહીં થઈએ ભેડા. સખી આજની ઘડી છે રડિયામાં, કાલ કોણે નીકળે છે. પરમાત્માની અસીમ કૃપા આપણા બધાના ઉપર કે આપણે બધાને મળવાનું થયું છે. જેમના નિમિત્તે આ ભજન સત્સંગ રાખ્યો છે એ માનો દેહ અત્યારે હાજર નથી, છતાં પણ આપણે બધાને દૂર દૂરના ગામેથી બોલાવી અને ભેળા કર્યા. એ માના જીવનની કંઈક સત્ય કમાઈએ છે અને એ પુણ્યના આધારે જેમનો દેહ ના હોવા છતાં પણ આપણે બધાને ભેળા કર્યા છે. उठ जाग मुसाफिर पूर पहिए बलैन कहा तू सोवत है, जो सोवत है वह खोवत है, जो जागत है सो पावत है. जब चिड़ियन खेती चुग डारी फिर पछताना की होवत है, जब पाप की गठरी शीश धरी फिर शीश पकड़ की रोवत है. उठ जाग मुसाफिर पूर पहिए बलैन कहा तू सोवत है. આ મનુષ્યનો જે જન્મ આપણને બધાને જે મળ્યો છે એ 184 ફેરા ફરતા 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 આપણે માં નવી માં નવી માં નવી માં નવી કરતા કરતા આટલા સુધી આપણે આવ્યા છે. પરમાત્માએ 84 લાખ યોની બનાવી છે, એમાં ઉત્તમ યોની આ મનુષ્યની બનાવી છે. 83,99,999 યોની કરેલા કર્મો ભોગવવા માટે મળી છે. આ મનુષ્યનો અવતાર એ આપણને પુરુષાર્થ કરવા માટે મળ્યો છે. હૃદય ઓશિકાને ડોલીઓ દાંતણ પાણીને દઈ એટલું મળશે આ મનુષ્ય જન્મમાં, બીજા કોઈ જન્મમાં નહીં. તમે જુઓ આપણી ભેંસ હોય અને ભેંસ 10 લીટર દૂધ કાઢતી હોય પણ 4 મહિનાની ઠંડીમાં એના માટે કોઈ ગાંઠવું પાત્ર કરો? આ કૂતરા જુઓ વગર લુગડે ફરે છે, એ બધા આમાંથી જ ચલાય. એવાને ભજન કરવા છે પણ બહુ કોઈ કહેવા દે નહીં. તમે જુઓ સર્વે કરો કે ઊંટ હોય, ઘેટા હોય, બકરા હોય, બળદો હોય, પણ કોઈના માટે આ બધી સગવડો છે નહીં. અને ભાષા પણ કોઈના જોડે નથી. ચકલા, ઉંદર, ચૂચું, સસુંદરો નું શું શું બધા કોઈ શું શું કરે, કોઈ ચૂચું કરે. પણ મનુષ્યને પરમાત્માએ એક સરસ મજાની બુદ્ધિ આપી છે અને એ આ શબ્દો રૂપી એક ભાષા પણ આપે. પણ આપણને મનુષ્યનો અવતાર મળ્યા પછી આપણે શું કરવા માટે આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ? આપણે તો આ મનુષ્યના અવતારનું માનીએ છીએ કે મ્યુનિસિપાલિટીનો કચરા પેટીનો ડબ્બો, આખા નગરનો કચરો આની અંદર હમાય, ખાય ને ખૂણો, પીવાયનું ઘર, સૂંઘે એના કપડા 3 બરોબર. જે મસાલો ખાતા હોય, તમાકુ ખાતા હોય, એનો મોઢાનો ખૂણો બગડે. ઉઠવાના આળસુ હોય, રાતે ઊંઘી વેળા મસાલો ખાતો ઘરના ખૂણામાં પિચકારી મારે એટલે ઘરનો ખૂણો બગાડે.
કોઈ બીડી પીતા હોય, કોઈ કોઠરીઓ પીતા હોય, કોઈમાં શરીર રૂપી ઘર પડીને ખલાસ છે અને બહેનોની અંદર શીંકડી સૂંઘવાય. પહેલા શીંકડી સૂંઘતા પણ અત્યારે 135 ના માવા આવ્યા. બહેનો બરાબર માવો છે ને બરાબર ઘોડી એક રસ કરી મોઢામાં નાખી ઘઉંનો લોટ ગુંદવા બેસે. બરાબર લોટ ગુંદવામાં મોજ આવી ગઈ હોય. ગલફુરામાં પણ એક રસ ભેગો થયો હોય. લોટ ગુંદવામાં ફૂરવામાં બે હોઠ જુદા થઈ જાય. મોઢાનો લોચો બધો લોટ ભેળો થઈ જાય. આજુબાજુ કોઈ ના બધું ભેગું મસળીને રોટલી બનાવે. હવે આ જે રોટલી ખાય ને એનું પણ નશા વગર ના ચાલે. તમે જુઓ આ સમાજની અંદર 12-13 વર્ષના છોકરાઓ માવા ખાતા થઈ ગયા. એમને શું નશાની જરૂર પડે? નશો તો કોણ કરતા હતા? કોઈ ટેન્શનમાં આવ્યા હોય, બરાબર ભીડમાં હોય તો મગજ ફ્રેશ કરવા માટે કોઈ નશો કરે. પણ અત્યારે તો એવું કોઈ સત નહીં. 12-13 વર્ષના છોકરાનું શું ટેન્શન આવે? પણ આ શરીર જે આપણને જે મળ્યું છે ને, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા, પલ પલ તારા દર્શન થાવે દેખે દેખાણ. આ મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળક તારા. ભગવાને આ શરીર રૂપી જે મંદિર બનાવ્યું છે ને, પેલા મંદિરમાં આપણે ભગવાનની મૂર્તિ પધરાવીએ છીએ. ત્યાં દર્શન કરવા જઈએ છીએ તો હાથ પગ મોઢું ધોઈ જઈએ છીએ. અને ભગવાને પોતાને રહેવા માટે આ મંદિર બનાવ્યું. એ મંદિરમાં આપણે કચરો નાખ્યો. તમે જુઓ, એક આજકાલ કરતા કરતા વાણા વહી જશે અને એમ કરતા કરતા જમનો તેડો આવી જશે. જમનું તેડું આવી જાય અને સરનામું જો ના લીધું હોય તો આ સરનામા વગરની ટપાલ જાય છે. પછી માનો કે તમે તોરણમાં રહેવા જવું હોય અને પછી ઉચાળો ભર્યો, ચોણસમાં બજારમાં આપણે કોઈ ઘર ભાડાએ નહીં લીધું કે પોતાનું નહીં નાખ્યું અને હજી ઉચાળો ભર્યો તો શું કરીએ? આખા ચોણસમાં ફરી પાછા કોઈ દુકાન ના હતું તો જઈને પાછા આવી. પણ પહેલા જઈને આપણે જો કદાચ મકાન નક્કી કર્યું હોય, ભાડાનું કે પોતાનું જો રાખ્યું હોય તો વહીથી ઉચાળો પસંદ કર્યો હોય તો ઠેકાણા બંધ પહોંચી. પણ આપણે સરનામું મેળવ્યું અને આ ટપાલ જો પાછી થશે તો એ ટપાલ રિટર્ન થશે. રિટર્ન થશે ને એટલે કે બાબો તો થયા છે. અને વળી ઘરમાં લમણો કરે આવી ગયો જો મેળવો ગયો એટલે ઘરમાં આવીને આવા પૂર ભાળી જગ્યાએ આવ્યો વળી કોઈ ભાઈ આવ્યો છે લાકડી લઈને અને સરનામા વગરની ટપાલને ઉપર મોકલી દે. આ જીવને જોખમ ઘણા જન્મોને મરવું. તો મનુષ્યનો જન્મ આપણને મળ્યો છે પોતાની ઓળખાણ કરવા માટે. આપણે બધાને ઓળખીએ છીએ. આ જગતની અંદર 4 ખાણીના જીવ બનાવ્યા ને એમાં બધાને આપણે ઓળખીએ છીએ. જેટલા વંચર, થરચર, હા બાપુલિયા બધાના નામ આપણે ચાલે, પણ આપણે આપણને ઓળખતા કે હું કોણ છું. इस माटी के बंगले में बोलता नर कौन था, माटी तो कुछ बोले नहीं, फिर इसके अंदर कौन था. किसी ने कथा व्याख्यान विचारे, वो पढ़ता शास्त्र कौन था, हाथ किसी को आवे दे, वो बस गलत दर कौन था. अब माटी केरा पुतळाની અંદર હું બોલવા વાળો કોણ છું? કોણ બોલી રહ્યું છે? માણસ મરી જાય તો એના શરીરમાંથી કેવું શું થાય ખરું? એશા જેવું શું થાય? ઇન્દમ માથું ના હલાવ. હા કે નાની આપણે ખબર પડવી જોઈએ કે ભાઈ શું શું થાય. જીવતા માણસને કુટી પાડીએ, જમીનમાં દાટી દઈએ તો મરેલાની જીવતાની ખબર પડે જ નહીં પડતી આપણને. તો ઓછું શું થાય કે
બધાને ખબર પડે પણ અજાણ છીએ આપણે. કોઈ ઉંમરલાયક દાદા હોય અને બીમાર થઈ ગયા હોય, આડોશી પાડોશી ખબર કાઢવા જાય, નોકરી ધંધાથી આવીને રાતે ખબર કાઢવા જાય, જઈને જોવું અને પાછા વળી જાય. ઘેર આવો ને ઘર વાળા ક્યાં ઝડપ કરજો, છેલ્લા શ્વાસ ચાલી જાય, નકા આખી રાત એકદમ કાઢવી પડશે. બોલો કોને ખબર નહીં પડતી? આ જીવનો શ્વાસ તણી શકાય ઘરમાં ઘડીને રાખો ભાઈ. જો સુધી શ્વાસ હશે તેવું બધા ખમા ખમા કરશે, ભલાન કુમામ જતો રહ્યો મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના, પણ જો સુધી શ્વાસ ચાલુ છે તેવું બધી એની સેવા થશે. શ્વાસ બંધ થયો નહીં કે કાઢો ભાઈ, પછી કોઈ રાખવા તૈયાર નથી. ભલાન યુવાન હોય, 7 બહેનોનો એકનો એક ભાઈ હોય, પણ પછી કોઈ નહીં રાખે. એ આજુબાજુ પાડોશી આવશે, બે હની રહ્યા જોઈ એ ફલાનો ભાઈ આયા નહીં, સીધા સિદ્ધપુર બોલાવો, બરાબર અમને કાઢો હોય છે. આખી રાતના બધા એકદમ બેસી રહ્યા છે. એટલે આ શ્વાસ ચાલી રહ્યો છે, એ શ્વાસ ના હોય તો આપણું અહીંયા અસ્થિ છે, કોઈ સદીનો, સિકોતરનો, ભોગનો, વીરનો ભોજ હોય તેનો ભોગ આવે, ભોગનો પવન આવે. શું આવે? પવન. અને ભુવાજીનો આ પવન બંધ થઈ જાય તો કોઈનો પવન આવે ખરો? તો પવન તો 8 પણ 32 ઘડી બધામાં ચાલુ છે, હાજરા હજુ છે. પણ આ પવનની ખબર કરવાની છે, આ પવનની ઓળખાણ કરવાની છે. અમારે રેટ જે બોલી રહ્યો છે તારી કાયામાં કોણ બોલે છે, જેને સુણીને સુનતા અડોલ છે. પણ આ બોલવા વાળાની આપણને જો સુધી ખબર નહીં પડે તો સુધી ફોફો મારવા જેવું છે. આપણે આપણને જ નહીં ઓળખતા, બોલે છે એને જ નહીં ઓળખતા. ગીતાની અંદર ભગવાને ગીતાનો અભ્યાસ જેને કર્યો એને ખબર હોય. ગીતાની અંદર ભગવાને કહ્યું છે કે આત્મા અજર અમર અવિનાશી, એ આવતો નથી, જતો નથી, જન્મતો નથી, મરતો નથી, નદીઓ કે દેખાતો નથી, શસ્ત્ર છેદી શકતું નથી, પાણી ભીંજવી શકતું નથી, એવો અજર અમર અવિનાશી આત્મા છે. તો તમે કોણ છો? જો તમે આત્મા હોય તો જન્મવાનું મરવાનું હોય ખરું? આવવાનું જવાનું હોય ખરું? તો આપણને મોટામાં મોટો ભય શેનો છે? હું મરી જઈશ તો, હું મરી જઈશ તો. જો તમે આત્મા હોય તો તમારે મરવાનું હોય, પણ આપણને મોટામાં મોટો ભય જ કરવાનો. અને ભય ક્યારે મટે? જ્યારે પૂરા સદગુરુ મળે ને ત્યારે આનો ભય મટાવો. કોણ જન્મે છે, કોણ મરી જાય છે, કોણ આવે છે, કોણ જાય છે, એનો ભેદ નહીં સમજાય ત્યાં સુધી ભય ટળે એવો નથી. જન્મ ને મૃત્યુ આ દેહનું છે, દેહ એ તમે નથી. શરીર એ તમારે રહેવા માટેનું ઘર છે. એનો પણ એક દ્રષ્ટાંત આપું, તમને સમજાઈ જશે વાત. કે કોઈ ઉંમરલાયક દાદાનો દેહ પડી ગયો, સગાવાલા કુટુંબીજનો ઓગણામાં ભેગા થયા, અને દૂરથી કોઈ વ્યક્તિ આયા કે ભાઈ કેમ બધા મળ્યા છો? એટલે કે ફલાણો ભાભો જતા રહ્યા. તો ક્યાં પડ્યા છે કોણ? આપણે શું કહીએ? જતા રહ્યા. તો આ જવા વાળો કોણ? આ શરીર તો પડ્યું છે. એટલે શરીર એ તમે નથી, શરીરની અંદર રહેવા વાળા તમે. શરીર તમારું ઘર છે. આ શરીર તને 5 તત્વોમાંથી બન્યું છે અને 5 તત્વોમાં ભળી જશે. મરી ના જાય, ભળી જાય. નહીતર સિદ્ધપુરની અંદર તમે જુઓ, 3.5 મણની કાયા હોય, 15 મણ લાકડું હોય, રોજનો 50 મણ તો બળું, પણ ઈકન ટેકરો થતો નથી. તત્વમાં ભળી જાય. શરીર જન્મ છે ને મૃત્યુ શરીરનું છે. પવન આવે છે ને પવન જાય છે. આ જે પવન છે ને આવે છે ને જાય છે, પણ સાથે શું લઈ જાય? સરસ મજાના ગુલાબના ફૂલોનો બાગ હોય
અને એમાંથી પવન જાય તો શું લેતો જાય? સુગંધ. અને મરેલા ઢોરના કલેવર પડ્યા એમાંથી જાય તો દુર્ગંધ. આપણા જીવનનું કેવું બનાવવું છે ને આપણા હાથની વાત છે. ગુલાબના ફૂલોના બાગ જેવું કે મરેલા ઢોરના કલેવર જેવું, એ આપણા હાથની વાત છે. આ કલેક્ટરનો પટાવાળો વિસનગરની અંદર એક અનવર કાજી થઈ ગયા. એમને વાત કરી છે કે ખુદા ઇલાહી નૂર હે. ભગવાન કેવો છે? तो कि खुदा इलाही नूर है, आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. જે આ દમ ચાલી રહ્યું છે, આ પવન ચાલી રહ્યું છે, ભગવાન નથી, પણ ભગવાનના નૂરી સ્વરૂપ પ્રકાશથી એ જુદો પણ નથી. એનો એક છેડો આ દેહમાં લાગ્યો છે અને બીજો છેડો પરમાત્માના નૂરી સ્વરૂપ પ્રકાશમાં લાગેલો છે. એ કલેક્ટરનો પટાવાળો છે. તમારે જેવી ફાઇલો લખીને મોકલવી મોકલજો. કલેક્ટર સુધી પહોંચાડવાનું કામ આ પવન કરશે. તમે જુઓ, 33 કરોડ દેવી દેવતાના મંદિરો છે આ પૃથ્વી ઉપર. બધા જ મંદિરોની અંદર અત્યારે તો મોટા મોટા મંદિર બની ગયા, એમાં પ્રતિષ્ઠા થઈ, મૂર્તિઓની થઈ. પણ 50-60 વર્ષ પહેલાની વાત કરીએ ને તો બધાના કોઈના ઘેર માતાજી બેસા રહ્યા હોય તો નાનું એક આવું મંદિર હોય અને એમાં ફક્ત દીવો ધરતા. પછી કોઈ પૂછે કે ભાઈ આ શેનો દીવો છે? તો કે સતી માતાનો. આ દીવો તો કે ભોગ મહારાજનો, આ દીવો કે વીર મહારાજનો. તાનો મૂર્તિઓ ફોટાઓ કોઈ અધૂરો પણ દીવાથી ઓળખાતા. તો 33 કરોડ દેવી દેવતાનું સાચું સ્વરૂપ શું છે? જ્યોતિ સ્વરૂપ. આત્માનું સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ. અને ઈસુ ખ્રિસ્તે બાઇબલમાં લખ્યું છે, ગોડ ઇઝ ડિવાઇડ ધ લાઇટ, લાઇટ ઇઝ ગોડ. પરમાત્મા જ્યોતિઓમાંની પરમ જ્યોત છે. પરમાત્માનું સ્વરૂપ પણ જ્યોતિ સ્વરૂપ. આ ઇલેક્ટ્રિકના દોરડાની અંદર જે કરંટ આવે છે એ કરંટનું પણ સ્વરૂપ કેવું છે? જ્યોતિ સ્વરૂપ, પ્રકાશ. પણ દોરડામાં કરંટ શક નહીં. ઓગળી મૂકીને ટેસ્ટ કરાય? ઓગળી અડાડીએ શું થાય? તો એના માટે ટેસ્ટરની જરૂર પડે. ટેસ્ટર અડાડીએ તો ખબર પડે કે આમાં પ્રકાશ થાય, એટલે ખબર પડે કે ભાઈ આમાં કરંટ મોજૂદ છે. શક કરે પણ દેખાતો નથી. અને એટલે એના માટે સદગુરુની જરૂર પડે. વીજળીના ચમકારે મોતીડા ભરોયેલો પાનભાઈ, અચાનક અંધારા થઈ જશે, જોત જોતામાં દિવસો વયા જશે, 21,600 કાળ થશે. 24 કલાકની અંદર 21,600 શ્વાસા ચાલી રહ્યા છે. પણ આ શ્વાસા બધા કાળના મુખમાં જઈ જાય. હાલો હળગી લ્યો છે, પૂરા જેટલા ખેંચી લેશું એટલા બચી જવાના, બાકી બળી તો જવાના છે. હાલો હળગ તો પોણી સોટીએ તો મેળ પડે? પોણી સોટવાથી ઓલવાય નહીં, પણ એવી મહેનત કરવી પડે કે એમાંથી પૂરા ખેંચી લો એટલા બચી જાય, બાકી બળી તો જવાના જ. તો આની અંદર જેટલા શ્વાસા પરમાત્માના નામમાં વાપરીશું એટલા બચી જવાના, બાકી બળી તો જવાના જ છે. 24 કલાકની અંદર 21,600 શ્વાસા આપણા ઓછા હોય જ છે. આપણી બાવાની નીંદ થાય કે મારો દીકરો મોટો થાય, પણ ના, આખામાં એક દી ઓછો થાય. ઘટત ઘટત એક દી ઘટી જવાનું. ઘણા દિન કે બધો કરતો હું મોટો છું. મોટો નહીં, આવું કાલ ખોટો છે. હા, તારા ગુજે જતા રહ્યા. જોજે રે તારી જિંદગી જવાની, જવાની જવાની ની જવાની, એ નથી કોઈની રહી કે નથી રહેવાની. એટલે સંતો આપણને ભજન દ્વારા, સત્સંગ દ્વારા આ જીવને સમજાવવા માટે પ્રયત્ન કરે છે. પણ આ જીવને સમજવું નથી. ગમે તેટલા સત્સંગ આવે, આ કોને ભફરી ના કોને કાઢી નાખે. પણ જો સત્સંગમાં બેસી અને સત્સંગના એક શબ્દનો પણ જો અમલ કરશો ને
ટોફીનો નાનો ટુકડો મોઢામાં મૂકવાથી જેનો કેપ ચડતો હોય તો સત્સંગનો એક શબ્દ જો જીવનમાં ઉતરી જાય તો જીવન પરિવર્તન કરશે. જે શબ્દો અધમમાં અધમ પાપી, સજ્જનો કસાઈ, વાલીઓ લૂંટારો, અજામિલ ભીલ, અંગુલીમાલ ડાકુ, જો આવા અધમમાં અધમ પાપીઓનો જો ઉદ્ધાર થતો હોય તો આપણે તો એના કરતા તો ઘણા સારા છે. આપણે એવા કર્મો કર્યા નથી તો આપણો ઉદ્ધાર થઈ જાય. પણ આપણે પણ એની વસ્તુનું ધારણ તો કરવી પડશે. શાંતિ મેળવવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ. શાંતિ કરી નહીં જોઈતી કેમ? સવારથી હોજ સુધી મહેનત કરીએ છીએ શેના માટે? શાંતિ માટે. અને બરાબર મહેનત કરીએ અને પછી કંટાળીએ એટલે ચલો તને જાત્રા ગોઠવો, જાત્રા જવા જાય. 500,000 કિલોમીટર ફરીને આવે પછી ઘરના ઓગણામાં કે હાશ હવે શાંતિ થઈ તાર લેવા જતા 500 કિલોમીટર જઈને પાછા ઘેર આવ્યા તારે શાંતિ થાય. એટલે અમારા સંતોએ ભજનમાં કીધું કે નથી શાંતિ જગતમાં ક્યાંય, અતારની દુનિયામાં જો જોવું તો લાગી રહેલા, અતારની દુનિયામાં નથી શાંતિ જગતમાં ક્યાંય, અત્યારની દુનિયામાં જો જોવું તો લાગી રહી છે લાય અત્યારની દુનિયામાં. નથી ગરીબની ઝૂંપડીમાં કે નથી મોટા તવંગરના બંગલામાં. તમે જુઓ લાખો કરોડોપતિ છે એ પણ અત્યારે એમને ઊંઘ ના આવે, એમને ગોળીઓ લેવી પડે. શાંતિ બધાને જોવે છે પણ બધા હોદે છે પણ હાથમાં આવતી નથી. કલેક્ટર કકળાટ કરે અને મામલતદાર બુજાય, સર્કલ બિચારો શું કરે? આ તો ધાર્યું તલાટીનું થાય, અત્યારની દુનિયામાં નથી શાંતિ જગતમાં ક્યાંય, અત્યારની દુનિયામાં. કલેક્ટર કકળાટ કરે, મામલતદાર બુજાય, સર્કલ બિચારો શું કરે? આ તો ધાર્યું તલાટીનું થાય. ગામના ચોરા બેસી તલાટી જેવા કાગળો લખીને મોકલાય, કલેક્ટરની મંજૂર રાખવા પડે. કલેક્ટર કકળાટ કરે, મામલતદાર બુજાય, સર્કલ બિચારો શું કરે? ધાર્યું તલાટીનું થાય. તો કે આ સસરાને કલેક્ટર જાણજો અને સાસુ મામલતદાર, પરિણાને તમે સર્કલ માનજો, પેલા વહુજી તલાટી કહેવાય. અત્યારની દુનિયામાં નથી શાંતિ જગતમાં ક્યાંય, અત્યારની દુનિયામાં. સસરાને કલેક્ટર જાણજો, સાસુ મામલતદાર, પરિણામે તમે સર્કલ માનજો ને વહુજી તલાટી કહેવાય. કલેક્ટર ગમે તેમ કકડાટ કરે પણ ઘરમાં કોઈ એનું ફફડે. હા હું માનું ઉપજે નહીં, ઘર વાળો તો આપણો બે બાજુ દુઃખ અને ઘરમાં વહુ કે એમ થાય. આર્યું દુઃખ બધાના ઘેર છે, કાઢવું છે પણ જાય એવું એનું કારણ છે. આ દુઃખ છે ને એ આપણે ઢોલ નગારો વગાડી ગામના ચારે છેડે ફરી આ ગામથી બીજા ગામ જઈ અને કૂકવા પાડતું સિકોતર ખબર નાખીને લઈને આવ્યા છે. બોલો આવ્યું છે કૂકવા પાડતું, એમાં શાંતિ મળે ખરી? હા આવ્યું છે કૂકવા પાડતું, જે દાડે લાયા છે એ દાડે ઘણા છૂટા છેડા લેવા છો, અમે છૂટી જવું છે પણ છૂટાય એવું નહીં. હા છૂટા છે પણ જાણ કે જેવો વરઘોડો આપણો લીલાના રેડે ફર્યો હતો એવો 4 હુકાના રેડે ફરીથી ગામના ચારે છેડે ફરશે એ દાડો આમાંથી છૂટાય એવું છે, બાકી છૂટાય એવું નથી. એટલે વચ્ચે કોઈ પ્રયત્ન કરવો નહીં. જેમ પરમાત્માએ ભગવાને આલ્યું હોય એમ નફાઈની જિંદગીને પૂરી કરવી ભગવાનના નામની હાથે. નહીતર આ મનુષ્યનો જન્મ એળે જતો રહેશે સેટિંગ કરવામાં અને અવસરીઓ આપણો આવેલો હોઈ જશે. પણ કે ખાઓ પીઓ ખર્ચો પ્યારે ધર્મ પૂर्ण कुछ कर लो, यही तेरे संग चले, नहीं कर फूकड़ जाएगा फेरा,
ठोकर जाएगा फिराए समझ मन मेरा आखिर होगा जंगल का डेरा। एक दिवस डेरो થઈ જશે અને બધું વળવું પડ્યું રહેશે પણ કે આ હાથે તમે કંઈક દાન પૂર્ણ કરશો, કંઈક ભજન કરજો, ભજનમાં બેસજો, ગાય ગૌરાવો શિખર છોકરો એનો થશે વૈકુંઠમાં વાસ। કોઈ ગાતા હોય તો ગાવાનું, બીજા ગાતા હોય તો હોભળવાનું, હાથે ગૌરાવાનું, અને કોઈ ના કરીએ તો ભજનમાં આવીને બેસીને હોભળવાનું। તોય સંતોએ કીધું કે એનો જયવારો થશે થશે નહીં થશે। પણ અમને જો આપણે કશું ના કરીએ અને ઘણી વાર નવરા ના રહીએ, આમ તો મારો એકલવાયો 52 વીઘા વાવે, ખૂણે ખૂણે ખડો કરે, શેર ઘેર ના લાવે, તો ખેતી હુકમ કરે કેમ? એટલે આ મનુષ્યનો જન્મ પણ એવો છે કે આપણે બધું કરીએ ખરા, પણ જો આપણા પોતાના આત્માના કલ્યાણ માટે જો કશું નહીં કરીએ તો પછી અમથા જેવું થઈ જાય। આ તો એક ગામની અંદર એક કથા કરવા માટે મહારાજ આવ્યા, અને કથાની અંદર આખું ગોમ જાય। મહારાજ કથા કરે અને આખું ગોમ હોપડે, અને કથાનો 6ઠ્ઠો દાડો થઈ ગયો। 7 દિવસની કથા, 6ઠ્ઠો દાડો થઈ ગયો, પણ મહારાજ હું કોઈ જોવા નહીં। એટલે મહારાજે એક કળા કરી કે ભાઈ 100 ગાયનું કુડા નાખવાની બ્રાહ્મણ મહારાજને જમાડો તો 100 ગાયનું કુડી થાય। આવી સભામાં વાત કરી એટલે આ સભામાં એક ડોશીમાં રોજ સત્સંગમાં આવતો હતો, આ ડોશીમાના મગજમાં વાત ઉતરી ગઈ। ડોશીમાએ નક્કી કર્યું કે મારે આ મહારાજને જમાડવા અને 100 ગાયનું કુડી લેવું છે। હા તો મહારાજને જઈને કહ્યા, મહારાજ કાલે મારા ઘેર પ્રસાદ લેવા પધારજો। મહારાજે રાહ જોઈ જતા, ઘેર ખાવું ઝેર ખાવું પરબારું પગતું હોય તો પહેલું મહારાજે આમંત્રણ સ્વીકાર લીધું। ડોશીમાં સવારે વહેલા ઉઠી નહીં ધોઈ તૈયાર થઈ અને રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડી। પણ પહેલાના જમાનામાં, અત્યારે આપણે શોપિંગમાં જઈએ ને પહેલા દરજી કપડો સીવવા માટે આપણા ઘેર આવતા મશીન લઈ। આ ડોશીમાના ઘેર દરજી કપડો સીવવા માટે આવ્યા। દરજી ભાઈ કપડો સીવતા હતા અને આ ડોશીમાં રસોઈ બનાવવાની હણમણા કરતા હતા। દૂધના દરજી ભાઈ કે માજી હવારનો શું કરે છે? આપ એમનાથી ના રહેવાનું એટલે પૂછ્યું કે માજી તમે હવારની શું હળમણા કરો છો? એટલે ડોશીમાએ વાત મળી કે ભાઈ મારે 100 ગાયનું કુડી લેવું છે, 100 ગાયનું કુડા નાખો, બરોબર એક બ્રાહ્મણ મહારાજને જમાડો, અને આ બ્રાહ્મણ મહારાજને જમાડીને મારે 100 ગાયનું કુડી લેવું। દરજી બહુ હોશિયાર હતા। દરજી કે માજી તમને સાચી વાત સમજાવું એમ કરીને ડોશીમાં નજીક બોલાયા, અને દરજીભાઈએ વાત મળી કે માજી હોપડો ચાલ કે 100 મોઢાના બોલેલા સંતો, 100 મોઢાના બોલેલા સંતો બરાબર એક અરજી, અને આવા તો 100 બ્રાહ્મણ બરોબર એક દરજી। 100 બ્રાહ્મણને જમાડો ને એક દરજીને જમાડો તો આટલું બધું પુણ્ય થાય। માજીનું મગજ ભર્યું, જઈને મહારાજને ના પાડી, મહારાજ તમે આવતા નહીં, તમારા જેવા તો 100 બ્રાહ્મણનું પુણ્ય મારા ઘેર દરજી પધારે ને એમને જમાડવાથી થાય। દરજી ખુશ થઈ ગયા। મહારાજ કે આ તો હાથમાં એની બાજી ગઈ। થોડી વાર થઈ, માજીના સમાજના વહીવંચા બારોટ ભાડ પધાર્યા, અને બારોટજી આવી કોગણામાં આવીને હાક મારી, માજી રામ રામ, કે ભાઈ આજ બીજા ઘેર જો આજ મને ટાઈમ છે? અરે માજી હું તો તમારા સમાજનો વહીવંચો બારોટ કહેવાઉં, અને તમને અમારા માટે ટાઈમ નથી, હું ગામમાં ગૂંચવાના છું। એટલે ડોશીભાઈ મળીને વાત કરી કે ભાઈ મારે 100 ગાયનું કુડી લેવું છે, 100 ગાયનું કુડા નાખો, બરોબર એક બ્રાહ્મણ મહારાજને જમાડો, અને 100 બ્રાહ્મણ બરોબર એક આ દરજીભાઈને જમાડીને મારો 100 ગાયનું કુડી લેવું।
બારોટ કે માજી અમે તો આખા દેશની અંદર ફરવા વાળા ગલીએ ગલીએ શેરીએ શેરીએ ઘેર ઘેર અમારા જેટલી જાણકારી બીજા કોઈનામાં હોય માજી તમને હાથી વાત સમજાવો એમ કરી અને બારોટની વાત મળી કે માજી હોપડે તારે કે હો ગુવાના તૂટી ગયેલા ખાટલા બરોબર એક પાઠ અને આવા તો હો દરજી બરોબર એક પાઠ એક પાઠનો જમાનો હો દરજી જમાનો એટલું બધું પૂરી થાય માજીનું મગજ તો પાછું ફરી પેલા દરજી બેન કીધું તમે મફત નહીં આયા તમે તો ગોંજી આયા છો ટિફિન મંગાવી દેજો મેળ આવશે નહીં બારોટજી માટે ખાટલો બિછાયો દરજી ભાઈ કે આ તો હાથમાં આવેલી ભાજી ગઈ બારોટજી ખાટલામાં બેઠા બેઠા મલકાય છે શીરાની સુગંધ આવે છે હા હું પ્રસાદની તૈયાર થઈ જઈ પણ આજ તો પહેલા દાડો ધડાકો પાછી પાણી કરવી નથી થોડી વાર થઈ ડોશીમાં ઘરવાળા ડોહોબા ખેતરમાંથી આવ્યા ડોશી પાણી લાવજો એ ભાઈ આજ બીજા હાથે બીજા ડોહા તમે હાથે લઈ લો આજ મને ટાઈમ છે ડોહો કે ડોશી હું 4 વીઘા ખેતર ખેડીને આવ્યો તને પાણી આલવાનો ટાઈમ નથી હું કોમમાં કૂકવાણી એટલે ડોશીભાઈ મોટી વાત કરી ડોહા મારે હો ગાયનું પૂરી લેવું હો ગાયનું પૂરા નાખવા બરોબર એક બ્રાહ્મણ મહારાજ જમાડો હો બ્રાહ્મણ બરોબર એક દરજી અને હો દરજી બરોબર એક ભાટ આ બારોટજીને જમાડીને મારા હો ગાયનું પૂરી લેવું છે ડોહો કે ડોશી તને 70-80 વર્ષ થયો પણ હજુ કોઈ ગમ ના પડી તને હાચી ઓળખાણ ના થઈ તને હાચી વાત સમજાવ એમ કરીને ડોહાભાઈ ડોશી નજીક બોલાવીને વાત મળી કે ડોશી હો પડજાણ કે હો રવાનો પડી ગયેલો ઘર હો રવાનો પડી ગયેલો ઘર બરોબર એક કરથાન અને આવા તો હો પાટ બરોબર એક તારો કરથાન ડોશી કી ડોહા તમે કે હા કે તમે તો હાવ નજીક ના મારા ના તો બધાએ પર મારા ડોહા આવી જો રસોઈ તૈયાર છે અંદરના ખંડમાં બોલાવીને બધી રસોઈ ડોહાબાન બેસી દીધી બધા જોતા જોતા પણ અત્યારે બન્યું છે એવું ઘરના ધણીને પૂના ધમકાવાને પેપડે રેડે ઘરવાળો પાણી માગે કેરી પીએ ગયો અને સવારે વહેલા ઉઠીને પેપડા પાણી રેડવા જાય આજે તમારું આખા ઘરનું જે પૂરું કરે છે બળદની માફક મજૂરી કરે છે એને શાંતિથી તો પાણી ભાજ્યો નહીતર એક દિવસ કાળ આવશે અને કાળ આપણને રહી જશે પણ આ કાળ આવે પહેલા આપણે ચેતી જવું તો કાળ ક્યારે આવે એની કોઈ ખબર ખરી આપણે આ જમ ક્યારે આવશે આ તો બેઠા હોય ને આવી જાય મનવું નક્કી પણ કોક તો ઈશારો કરે ને કોક આપણને ખબર પડે એવું કોક કરશે ભગવાન પણ એવું હું આપણને ઈશારો થાય જો એ ઈશારાની ખબર પડી જાય ભગવાનના તો ચેતી જવાય બોલો કે આપણાથી કોઈ ચોરી થઈ જાય ભાઈ અને પોલીસ આપણને પકડવા આવે કોઈ ઈશારો કરે કોઈ પોલીસ આવી તો તમે એથી નાઈ જાવ ને નહીં જગ્યા છોડી દો પણ કોઈ અવળો ઈશારો કરો તો એટલે સંતોનો ઈશારો છે કે ભાઈ ચેતી જજો કાળ આવશે પણ તમે ચેતી જજો આ તો એક શેઠને પોપટ પાડ્યો અને પોપટને ભણાયો કીધું કે બિલ્લી આવે તો ઉડ જાને બિલ્લી આવે તો ઉડ જાને એટલે પોપટ બોલ્યો કે બિલ્લી આવે તો ઉડ જાને પોપટને નક્કી થઈ ગયું અને શેઠને કીધું બિલ્લી આવે તો ઉડી જવાનું અવશ્ય એક પોપટ હતા ને સાપડા ઉપર બેઠા હતા અને બિલાડી જોઈ હતી
ને બિલાડી ધીરે ધીરે નજીક આવી પોપટને જોયું કે બિલાડી આવી. શેઠને કીધું હતું કે બિલ્લી આવે એટલે ઉડી જાઉં. એટલે પોપટ બોલ્યા કે બિલ્લી આવે એટલે ઉડી જાઉં. એટલે બિલાડી નજીક આવી, પોપટ ઉડ્યા નહીં. પાછા ફરીથી બોલ્યા કે બિલ્લી આવે એટલે ઉડી જાઉં. એમ કરતા કરતા બિલાડી નજીક આવીને ઝાપટ મારી અને લઈ લીધા. આ તો જી 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 કરવા માંડ્યા એટલે શેઠવાડી મારી ગયો અને વળી આકોટા સાકોટા કરીને પોપટને બચાવી લીધા ને છોડાયા. શેઠ આયા કોણ તો પોણી બોણી રેડીને થોડો ભણવા આવ્યા એટલે શેઠને કીધું પેલા પોપટને કે તને કીધું નતું કે બિલ્લી આવે એટલે ઉડી જવું. હું 3 વખત બોલ્યો તો બિલ્લી આવે એટલે ઉડી જવું. એટલે બોલવાનું નતું, ઉડવાનું હતું. એટલે આપણને કોઈ ભણાઈ દે કે ભાઈ આમ કરે એટલે એમ કરી દેજો, પણ જો એમાંનું કરીએ ના તો રામ 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 કરી જઈએ પણ રામ કોઈ કહે તો રામ રામ કરવાથી ભગવાન ના મળે. રામના નામને ભજવાથી ભગવાન મળે. નહીં તો તમે જુઓ મોટા મોટા મંદિરો છે ને, હાથ પગ કાપેલા હોય, પોખો ના હોય, ખરા તડકે ભૂગળો ભૂગળો પહેર્યા ના હોય અને હે રામ હે રામ હે રામ હે રામ હે રામ હે રામ એક જ શ્વાસ બોલ્યા કરતા હોય તો ભગવાન એમને પહેલા ના મળી જાય. પથ્થર તર્યા હતા પણ રોમના નોમથી તર્યા હતા. તેનાથી આ રોમના નોમથી ને નોમ કોઈ સંતોના જોડે છે. રોમનું નોમ કે છે સંતોના જોડે છે. અને એ નામ સદગુરુ આપણને બક્ષિસ કરે અને એ નામથી સ્મરણ કરતા 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 આ વાત આપણને આગળ સમજાશે. પણ પૂરા ગુરુ મળે તો ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિલે નહીં ભેદ, ગુરુ બિન સંશય નહીં ટળે ભલે વચો ને ચારે. વેદ ગમે તેટલા વેદ પુરાણ શાસ્ત્રો આપણે વચીશું પણ સદગુરુ વગર આની શાન થશે નહીં. આટલું કઈ મારી વાણીને વિરામ આપવું. આપણે અમારે હિસાબેને ભજન ગાવાના છું, રમેશજી પણ છે એટલે બધાના ભજનનું આપણે